જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું કરકરા લોટના ઉપયોગ વગર એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો પોચો મોહનથાળ. બધી જ ટિપ્સ સાથે અને પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવીને તૈયાર કરીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં એક વાસણમાં 2 વાટકા ભરી અને ચણાનો લોટ લઈ લેશું. તમે વાટકાની જગ્યાએ કપથી પણ માપ લઈ શકો. ત્યાર પછી એક વાસણમાં 1/4 કપ જેટલું ઘી અને 1/4 કપ જેટલું દૂધ ઉમેરી દેશું. તમારી પાસે આ રીતનો મેઝરિંગ કપ ન હોય તો આપણે જે વાટકીથી ચણાનો લોટ લીધો તે અડધાની અડધી વાટકી ભરી અને ઘી અને અડધાની અડધી વાટકી ભરી અને દૂધ લઈ લેવાનું. ઘી અને દૂધને એક ઉભરો આવી જાય ત્યાં સુધી ગરમ કરી લેશું. તો તમે જોઈ શકશો ઘી અને દૂધમાં સરસ ઉભરો આવી ગયો છે. બસ આ રીતે એક ઉભરો આવી જાય એટલે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી અને તૈયાર કરેલા ચણાના લોટમાં ઉમેરી દેશું. શરૂઆતમાં ઘી અને દૂધ ગરમ છે તો આપણે ચમચીથી તેને મિક્સ કરવાનું છે. એક વખત ચમચીથી મિક્સ કરી લેશું એટલે ઘી દૂધ ચણાની લોટની સાથે મિક્સ થતાં જ ઠંડુ પડી જશે અને ત્યાર પછી આપણે હાથેથી તેમાં ધાબો દઈ શકશું. તો હવે તમે જોઈ શકશો મેં એક વખત આ રીતે ચમચીથી મિક્સ કરી લીધું છે. હવે 2 હાથની મદદથી લોટને હાથેથી ઘસતા જઈ અને આપણે તેમાં ધાબો દઈ દેશું. ચણાના લોટનો એક પણ દાણો કોળો ન રહી જાય એ રીતે આપણે ધાબો દેવાનો છે. તો 2 હાથની હથેળીની વચ્ચે લોટને આ રીતે ઘસતા જઈ અને ધાબો દઈ દેવાનો છે. તો અહીં તમે જોઈ શકશો બધા લોટમાં સરસ એવો ધાબો દેવાઈ ગયો છે. હવે આ લોટને હાથેથી દબાવી અને તેની ઉપર ઢાંકણ ઢાંકી અને 10થી 15 મિનિટ સુધી આપણે રહેવા દેવાનું છે. 10થી 15 મિનિટમાં લોટમાં સરસ ધાબો દેવાઈ જશે અને લોટ સરસ એવો સેટ થઈ જશે. તો હવે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ઢાંકણ ખોલીને જોઈએ તો લોટ સરસ સેટ થઈ ગયો છે. તો હવે આ લોટને આપણે ઘઉં ચારવાના ચાળણાની મદદથી ચાળી લેશું. આ રીતે ચાળણામાં લોટ ચાળવાથી એકદમ સરસ કરકરો લોટ તૈયાર થશે અને લોટનો એક એક દાણો એકસરખો તૈયાર થશે. બધો લોટ ચાળણામાં એકસાથે ઉમેરી દેશું અને ત્યાર પછી હથેળીની મદદથી આ રીતે આપણે લોટને ઘસતા જઈ અને બધો લોટ ચાળી લેશું. આ સમયે તમને એવું લાગે કે લોટની કણીઓ વધારે પડતી ચાળણામાં રહી ગઈ છે તો તેને એક વખત મિક્સર જારમાં ઉમેરી દળી અને ચાળીને લઈ લેવાનો. અહીં તમે જોઈ શકશો મારે બધો જ લોટ એકદમ સરળતાથી ચડાઈ ગયો છે. ચાળણામાં કાંઈ પણ વધ્યું નથી. હવે લોટને તમને ઝૂમ કરીને બતાવું તો અહીં તમે જોઈ શકશો ઝીણો ચણાનો લોટ હોવા છતાં પણ આ રીતે કરકરો લોટ તૈયાર થઈ ગયો છે. આ લોટમાંથી મોહનથાળ બનાવશું એટલે મોહનથાળ એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થશે. હવે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેશું. તેમાં 1 વાટકી ભરી અને દેશી ઘી ઉમેરશું. ઘી થોડું ગરમ થાય એટલે ચાળીને રાખેલો ચણાનો લોટ ઉમેરી દેશું. હવે લોટને ચમચાથી મિક્સ કરી અને ઘીની સાથે શેકી લેશું. 1 મિનિટ સુધી ગેસની ફ્લેમને મીડિયમ રાખશું. જેવો લોટ ગરમ થાય એટલે તરત જ ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની અને ધીમા તાપ ઉપર લોટને શેકીને તૈયાર કરશું. અહીં આપણે લોટને જેટલો ધીમા તાપ ઉપર શેકશું એટલો જ મોહનથાળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. 10 મિનિટ જેવો સમય લાગશે. જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે. અહીં આપણે 2 વાટકી લોટની સામે 1 વાટકી ભરી અને ઘી લીધું છે. ચણાના લોટ કરતાં આપણે અડધું ઘી લેવાનું છે. તો હવે તમે જોઈ શકશો લોટમાં આ રીતે એકદમ સરસ ઉભરો આવી ગયો છે અને લોટનો દાણો એકદમ સરસ ફૂલી અને હળવો થઈ ગયો છે. આ રીતે લોટ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને ત્યાર પછી એક પેનમાં 1 વાટકી ભરી અને ખાંડ ઉમેરશું. ખાંડ ડૂબે એટલું અથવા અડધી વાટકી ભરી અને પાણી ઉમેરવાનું અને ચાસણીમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેશું. ચાસણીને બનતા ફક્ત 3થી 4 મિનિટ જેવો જ સમય લાગશે. તો હાથને બિલકુલ બંધ રાખ્યા વગર સતત આપણે તેને ચલાવતા રહેશું. તો 3થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ચાસણીનું એક ટીપું વાટકીમાં પાડી અને ચેક કરીએ તો તેમાં આ રીતે એકદમ સરસ ઘાટો તાર બનીને તૂટે છે. મીન્સ કે આપણી ચાસણી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. હવે મોહનથાળને એકદમ બજાર જેવો લુક આપવા માટે 1 પિંચ જેટલો મેં તેમાં ઓરેન્જ યેલો ફૂડ કલર ઉમેરેલો છે. કલર ઉમેરવો એકદમ ઓપ્શનલ છે. તમને પસંદ હોય તો ઉમેરવાનો, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો. તૈયાર કરેલી ચાસણીને શેકીને રાખેલા લોટ સાથે ઉમેરી દેશું અને ચમચાથી હલાવતા જઈ મિક્સ કરી લેશું. શરૂઆતમાં આ મિશ્રણ આપણે થોડું ઢીલું લાગશે. જેમ જેમ આપણે તેને હલાવતા જશું તેમ તેમ તે ઘટ થવા લાગશે. તો હવે તમે જોઈ શકશો ચાસણી લોટની સાથે એકદમ સારી રીતના મિક્સ થઈ ગઈ છે અને મિશ્રણ પણ હવે આપણું પરફેક્ટ થઈ ગયું છે. વધારે પડતું ઘટ પણ નથી અને એકદમ ઢીલું પણ નથી. આ સમયે આપણે તેમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી દેશું અને હવે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં ફટાફટ મોહનથાળના મિશ્રણને સેટ કરી દેવાનું છે, નહીં તો હવે તે કડાઈમાં જામવા લાગશે. તો આ રીતે કોઈ પણ એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી અને પહેલાં જ રાખી દેવાની
હવે ચમચાની મદદથી બધું મિશ્રણ આ રીતે પ્લેટમાં ફેલાવી અને એક સરખી સપાટી તેની કરી લેવાની. તમે કોઈ વાટકીના પાછળના ભાગમાં ઘી લગાવીને પણ મોહનથાળની સપાટી એકસરખી આ રીતે લીસી તૈયાર કરી શકો છો. ઉપરથી થોડી બદામની કતરણ અને થોડા પિસ્તા ઉમેરશું. ડ્રાયફ્રૂટ્સ તમને જે પણ પસંદ હોય એ તમે ઉમેરી શકો. અને વાટકીની મદદથી તેને આપણે થોડું દબાવી લેશું, જેથી મોહનથાળ સેટ થાય તેની સાથે જ ડ્રાયફ્રૂટ પણ એકદમ સરસ સેટ થઈ જાય. 30 મિનિટ જેવો સમય થાય એટલે મોહનથાળને છરીની મદદથી આપણે કટ કરી લેશું. જો તમે ચાસણી પરફેક્ટ બનાવેલી હશે તો મોહનથાળ 30 જ મિનિટમાં સેટ થઈ જશે. અને ત્યાર પછી આપણે તેમાં આડા અને ઊભા કટ લગાવી અને તૈયાર કરેલા મોહનથાળને સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજની રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.